પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ છોટાઉદેપુર જિલ્લાના ખસરા ગામમાં કર્યું નિરીક્ષણ। ખસરા ગામે ક્વાટ જૂથ યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરી મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું। ખસરા ગામે 58 કરોડથી વધુના ખર્ચે ક્વાટ જૂથ પાણી પુરવઠા યોજનાની અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે। આ યોજનાથી 25 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે। ત્યારે આજે પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે કામગીરીનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ બાદ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે છોટાઉદેપુર જિલ્લાના પહાડી વિસ્તારોના નાગરિકોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય કામગીરી કરી રહી છે। જે ગામોમાં હજુ અનકવર્ડ ગામો છે જ્યાં અમારી યોજનાઓનું પાણી નથી પહોંચ્યું, એ થોડું અમારા આયોજનમાં છે। ભવિષ્યમાં એ ગામોની યોજનાઓ સોર્સ શોધીને આવી જૂથ યોજનાઓ બનાવી રહ્યા છીએ। આખા રાજ્યમાં એમાં ખાસ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો પહાડી વિસ્તારોની અંદર પણ પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ રીતની નવા સોર્સ શોધીને પણ નવી યોજના બનાવવાનું થતું છે। તો અનકવર્ડ ગામોનો સમાવેશ કરીને પીવાનું પાણી પૂરતું મળી રહે એ માટે અમારા રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારે એમણે પૂરતું ફંડ વગેરે જોગવાઈ કરી છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ।